જો જીવ, વૃક્ષ, ફળ, શાકભાજી, ફળ ફૂલ બધામાં છે, તો જ્યારે આપણે આ બધી વસ્તુને તોડી તેનો ઉપયોગ કરીએ છીએ અને એક માંસાહારી જીવ હિંસા કરે છે, તો શું આપણે પણ આ વનસ્પતિ કે ફળ ફૂલ તોડીને અપરાધ કરી રહ્યા છીએ? જીવ હિંસા ન કહેવાય? આ જૈન લોકોનો વિચાર છે. જીવ તો છે, એમાં કોઈ ના નથી, પણ ધર્મ અધર્મ કેમ નક્કી થાય છે? શાસ્ત્રથી નક્કી થાય છે. આપણા વેદાદી શાસ્ત્રો જેની આજ્ઞા કરે છે ત્યાં કોઈ પણ પ્રકારનો દોષ થતો નથી. જેમ કે મચ્છર મારવું, હવે આપ જૈન લોકો સાંભળતો આંચકો આવી જાય, પણ મચ્છર મારવું સંન્યાસીને અપરાધ છે, ગ્રહસ્થી માટે અપરાધ નથી. મચ્છર મારવું એ ગ્રહસ્થીને અપરાધ નથી કીધું. તો આપણને પાપ લાગે કે ન પાપ લાગે એ નક્કી કેના થશે? શાસ્ત્ર નિર્ણયથી નક્કી થશે. એ સંન્યાસીઓ માટે મસકાહા ન મારિતવ્યાહા, એને મસકાહા આ લોકોને મારવા જોઈએ નહીં, સંન્યાસીએ ન મારવા જોઈએ, પણ ગ્રહસ્થી માટે નથી કીધું. શાસ્ત્ર પ્રેક્ટિકલ છે. શાસ્ત્ર જો ગ્રહસ્થી જે છે એ મચ્છરને ન મારે તો ડેન્ગ્યુ થઈ જાય, સ્વાઇન ફ્લૂ થઈ જાય, મેલેરિયા થઈ જાય, તો બીજા કેટલાય મરી શકે છે. ગ્રહસ્થી માટે તો ગ્રહસ્થીને ત્યાં પાપ નથી કીધું. મચ્છર મારવામાં ગ્રહસ્થીને પાપ નથી કીધું, સંન્યાસીને કીધું છે પાપ. એટલે શાસ્ત્ર જ્યાં પાપ કહે છે ત્યાં થશે, શાસ્ત્ર જ્યાં અધર્મ કહે છે તો અધર્મ થશે. આપણી અપરસ આચાર વિચાર પણ શાસ્ત્રથી થવી જોઈએ. ગમે એટલા નહાઓ તમે, એનાથી શુદ્ધ નથી થવાતું. શાસ્ત્ર કહે છે એ પ્રમાણે શુદ્ધિ થાય છે. નહાવાથી શુદ્ધિ નથી થતી ક્યારેય પણ. નહાવાથી ચોખ્ખા થાય, સ્વચ્છ થાય, પણ શુદ્ધિ ક્યારે થશે? કે શાસ્ત્ર અનુસાર સ્નાન હોય તો, ત્યારે એનાથી શુદ્ધિ થાય. શુદ્ધિ અને સ્વચ્છતામાં ફરક છે. શુદ્ધિ અને સ્વચ્છતામાં ફરક છે. શાસ્ત્રથી નક્કી થાય કે શુદ્ધિ કેમ થાય. જેમ કે એક વાત કહી દઉં, આપણે માનીએ છીએ કે ટ્રેનમાં ગયા એટલે બહુ અપવિત્ર થઈ ગયા, શાસ્ત્ર ના પડે છે કે જ્યારે તમે યાત્રા કરી રહ્યા છો ત્યારે સ્પર્શાસ્પર્શ દોષ લાગતો જ નથી. શુદ્રના સ્પર્શનો પણ દોષ નથી. જ્યારે વાહનમાં યાત્રા કરી રહ્યા છીએ ત્યારે એકબીજાનો સ્પર્શ થાય તો શાસ્ત્ર નાહવાની જરૂરિયાત માનતું નથી. તો આપણે તો અરે બસમાંથી આવ્યા કે ટ્રેનમાંથી આવ્યા એટલે નાવ ને કંઠી બદલો ને ક્યાંક શુદ્ધિ કરીએ આપણે. તો શાસ્ત્રમાં એટલે સેવકી સુધીમાં કાંઈ પણ આપણે સ્પર્શાસ્પર્શ છે, આ શાસ્ત્રીય વિધાન છે, એમાં બાધક થતું નથી. તો પછી આપણે જે અપ્રસ પાડીને કંઈક ઉલટી કંઈક ખોટી અપ્રસ પાડતા હોય, શાસ્ત્રથી નક્કી કરવું જોઈએ કે ક્યાં શુદ્ધિ થાય ક્યાં અશુદ્ધિ થાય. તો શુદ્ધ અશુદ્ધિનો નિર્ણય શાસ્ત્રથી થાય છે. અને શાસ્ત્રમાં જ્યાં અશુદ્ધ માનવામાં આવ્યું ત્યાં અશુદ્ધ થાય, બાકી અશુદ્ધિ ન થાય. છોડી શકે તો છોડવું જ જોઈએ ને, અધર્મના સાથમાં ન રહેવું. અધર્મનો સાથ ન દેવો જોઈએ. હવે એ છોડી શકતા હતા, છોડી દીધું એમને. અધર્મના પક્ષે શું કામ રહું? વિદુરજી ભક્ત હતા, તો એને તો ભક્ત હતા અને છોડી શકતા હતા, છોડી દીધું. છોડી શકતા હતા, છોડવું જ જોઈએ અધર્મ. તો એમાં પાપા શકતા સિદ્ધિનસ્યનો સિદ્ધાંત નથી પછી ત્યાં કે છોડી શકીએ છીએ તો છોડી જ દેવું જોઈએ ને. ન છોડી શકતા હોય તો, જે ભીષ્મજીની દશા હતી, છોડી શકતા નહોતા, ખબર છે બધું ખોટું, છોડી શકતા નહોતા, તો પ્રભુએ તેમનો ઉદ્ધાર કર્યો જ છે. વિદુરજીએ છોડી દીધું કે અધર્મના પક્ષે હવે રહી શકાય નહીં, તો છોડી દીધું ને. અધર્મ તો છોડવો જ જોઈએ, એમાં નક્કી નથી, પણ ન છૂટતો હોય તો, ગ્લાનિ આવતી હોય, ન છોડી શકતા હોય તો પછી ભગવત શરણાગતિ જ કરવી જોઈએ. એટલે જ્યાં શાસ્ત્ર કહે છે ત્યાં દોષ થાય છે. ઘણા કહે છે કે લસણ ડુંગળી ખાવામાં વાંધો શું? વાંધો કાંઈ નથી. શરીર માટે સારું હોય છે, કદાચ હાર્ટ માટે ફાયદાકારક છે, પણ શાસ્ત્ર એમ કહે છે તામસ છે, એ ન લેવું. લસણ, ડુંગળી, ગાજર આ જે છે એની માટે શાસ્ત્રમાં સ્પષ્ટ કીધું છે કે આ તામસ પદાર્થો છે, એ સેવન ન કરવા. તો એ શાસ્ત્રથી કહેવાયેલું છે. શું વાંધો ને શું વાંધો નહીં. સૂતકમાં આપણે શું ફેરફાર થઈ જાય? સૂતકમાં આપણે છીએ એવા જ રહેવાના છીએ. એવા અશુદ્ધ કેમ થઈ ગયા? શાસ્ત્રે કીધું કે આટલા દિવસ પર્યંત તમે અશુદ્ધ, એટલે અશુદ્ધ. શાસ્ત્ર કહે છે હવે શુદ્ધ થઈ ગયા તો અશુદ્ધ. શાસ્ત્રથી નક્કી થયું. શુદ્ધિ અશુદ્ધિ શાસ્ત્રથી નક્કી થાય છે. સૂતકમાં શું ફેર પડી જાય? બ્લડ ટેસ્ટ કરાવો, કાંઈ ફેર ન પડે. કોઈ ફેરફાર નથી. પણ શાસ્ત્ર કહે છે કે આટલા દિવસ પર્યંત, આટલી પેઢીમાં મૃત્યુ હોય તો આટલા પેઢી પર્યંત, આટલા દિવસ બ્રાહ્મણ એટલા, ક્ષત્રિય એટલા, વૈશ્ય એટલા, શૂદ્ર એટલા દિવસ પર્યંત અશુદ્ધ છે. તો એ શાસ્ત્રથી અશુદ્ધ થયા. શુદ્ધ થશું તો પાછા શાસ્ત્રથી શુદ્ધ થશું. શાસ્ત્ર કહે એટલા દિવસ પૂરા થઈ ગયા, હવે તમે શુદ્ધ છો, પાછા શુદ્ધ થઈ જશો. આમાં તો શું ફેર પડ્યો?
અપ્રસે કરીએ જ છીએ, આમ નાહતા તો અહીંયા જ છે, સૂતકમાં નાહતા હોય છે, ગમે એટલા સૂતકમાં નાહીએ તો પવિત્ર થતા જ નથી. સૂતકમાં નાહીએ તો પવિત્ર નથી થતા. આપણે શાસ્ત્ર અશુદ્ધ કહે છે ત્યાં તો અશુદ્ધ જ રહેવાના, ગમે એટલા સારી રીતે નાહીએ અશુદ્ધ જ રહેશું, કારણ કે શાસ્ત્ર કહે છે ને. શાસ્ત્રથી નક્કી થાય છે આ બધું. મનુષ્ય રૂપે પ્રભુ જ્યારે આપણા ઘરે પુત્ર કે પુત્રી રૂપે કોઈને મોકલે છે ત્યારે તો ખરેખર આનંદ હોય છે. પ્રભુએ એમની સેવા કરવા માટે કોઈ જીવને મોકલે તો પ્રભુની સેવા થોડા દિવસ માટે બાધક રહે છે. પિંડુઓ જો બાધક એટલા માટે છે કે આપણને શાસ્ત્રકારોએ એક વ્યવસ્થા કરી છે. અશુદ્ધ થવાને કારણે એ દેવ પૂજાને લાયક નથી. શાસ્ત્ર જ્યારે અશુદ્ધ કરે છે આપણને ત્યારે દેવ પૂજાને માટે આપણે લાયક નથી, એટલે આપણે સેવામાં નથી જતા. સૂતક અને પિંડુ બેયની શુદ્ધિ બતાવેલી છે, અશુદ્ધિ કેટલી એ પણ બતાવેલી છે. પિંડુ જે છે એ સૂતક કરતાં અડધી અશુદ્ધિ છે, સૂતકમાં પિંડુ કરતાં ડબલ અશુદ્ધિ છે, અને રજસ્વલાની અશુદ્ધિ એના કરતાં ડબલ છે. સૂતક કરતાં ડબલ અશુદ્ધ જે છે એ રજસ્વલા સ્ત્રીનો એ સમય છે, એ એનાથી પણ અશુદ્ધ છે, સૂતક કરતાં અશુદ્ધ છે. આ ક્રમ છે શુદ્ધિ અશુદ્ધિનો. શાસ્ત્રકારે બીજી વ્યવસ્થા એ કરેલી છે કે તમે જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ એટલે કે આવો જન્મનો પ્રસંગ થાય અને મૃત્યુનો પ્રસંગ થાય, એ બે કાર્યો વખતે તમે પૂરેપૂરા તમારી લૌકિક જવાબદારીને નિભાવો. તમને દેવ પૂજામાંથી મુક્તિ આપવામાં આવે, શાસ્ત્રીય કર્મોમાંથી તમને મુક્ત કરી દેવામાં આવે. એટલા દિવસ પર્યંત તમે એ જન્મનો આનંદ માણો તો આનંદ માણો, મૃત્યુ થયું હોય તો એ મૃત્યુની જે જવાબદારીઓ જે છે પરિવારની એ નિભાવો. એ તમે ત્યારે પૂરેપૂરા ત્યારે દેવનું બરાબર ધ્યાન પણ નહીં થાય. એ સમયમાં બહુ આનંદમય ધ્યાન નથી થતું ને બહુ દુઃખમાં પણ પ્રભુનું ધ્યાન વિચલિત થઈ જાય છે. તો પ્રભુ કહે છે તમારી લૌકિક જવાબદારી બરાબર શાસ્ત્રકારોએ કીધી છે નિભાવો એ સમયમાં, પછી પાછા શુદ્ધ થઈ અને દેવ પૂજા માટે યોગ્ય થાય. આ એક વ્યવસ્થા છે શાસ્ત્રની. તમે તમારી જે જવાબદારી છે એને એટેન્ડ કરો બરાબર. ખુશી છે તો ખુશીને એટેન્ડ કરો. હકીકતમાં આખી જે દિનચર્યા છે ને એમાં ધર્મનો એટલો મોટો બધો ભાગ છે કે કેટલા તો 5 તો યજ્ઞ કરે, પછી દેવ પૂજા કરે, પંચ યજ્ઞ કરે, અતિથિ સત્કાર કરે, વૈશ્વદેવ કરે, પિતૃતર્પણ કરે, પિતૃયજ્ઞ કરે, પછી ગૃહસ્થીને ભોજન કરવાનો અધિકાર છે. આવે ગયેલાને ભોજન કરાવે, ઘરના બધા જ પરિવારના સભ્યોને ભોજન કરાવે, મુખ્ય જે સદસ્ય છે એ બધાને પહેલાં ભોજન કરાવે, નોકરને પણ જમાડે ને પછી જમે. તો આ બધી વિધિ કરીને જ્યારે પ્રસાદ લેવાનો સમય આવે તો લગભગ તો મધ્યાહન સાંજ પડી જાય. બધા યજ્ઞ કરે એટલે દેવ પૂજા કરે, એમાં પુષ્ટિ માર્ગમાં હજી પાછી ભગવત સેવા ઉપરાંતના બધા શાસ્ત્રીય કર્મ આ બધું કરે ને તો સાંજ પડે. અમારા પૂર્વજો ઘણા સાંજે ભોજન કરતા હતા, કારણ કે શાસ્ત્રીય કર્મ પણ નિભાવતા, ભગવત સેવા પૂરી કરતા, બધોય આગ્રહ રાખતા, સાંપ્રદાયિક પાઠ પણ કરતા, શાસ્ત્રોનું પાઠ પણ કરતા, સાંપ્રદાયિક ગ્રંથોનો પાઠ કરતા, પછી ભોજન કરતા. તો શાસ્ત્રમાં ભોજન કરવાની વિધિ પાછળ પહેલાં આટલી બધી વિધિ છે. અને જ્યારે તમારો જન્મનો પ્રસંગ ઘરમાં થયો છે અને લગ્ન થયો છે ત્યારે તમને આમાંથી મુક્ત કરીને તમને એ જવાબદારી એટેન્ડ કરવા માટે શાસ્ત્ર કહે છે આ બધામાં તમે અત્યારે થોડા ટેમ્પરરી મુક્ત, તમે જે જન્મ થયો છે તેને એટેન્ડ કરો બરાબર. તો ઘણા બધા કામ હોય છે ને, જન્મ થયો હોય ત્યારે પણ ઘણા બધા કામ હોય છે. તો એને એ જવાબદારીઓને એ આનંદને લૌકિક રીતે માનો. મૃત્યુ થયું હોય તો પણ પાછળની ઘણી બધી જવાબદારીઓ હોય છે. ખાલી જે મૃત્યુ થયું હોય પરિવારના એની પાસે બેસવું પણ એક મોટું કાર્ય છે. બીજું કાંઈ ન થાય તો જે લોકોના ઘરમાં આવું બન્યું છે તો એના પરિવારના જે સૂતકી જે બધા જે છે એ બાજુમાં જઈને બેસે, સાથ આપે, એ પણ ત્યારે બહુ જરૂરી હોય છે. એ જવાબદારી હોય છે. તો એના માટે સૂતકની અંદર તમને શાસ્ત્રીય કર્મમાંથી, દેવ પૂજામાંથી મુક્ત કરવામાં આવે અને લૌકિક જવાબદારીઓને એટેન્ડ કરવા માટે એ સમય આપવામાં આવે, એવી વ્યવસ્થા કરેલી છે શાસ્ત્રકારે. હવે આ બહુ મોટો પ્રશ્ન છે, મહાપ્રશ્ન છે. આપણો ધર્મ નથી. કેક તો ક્યારેય કાપવી જોઈએ નહીં, કેક તો ક્યારેય પણ કાપવી જોઈએ નહીં, કારણ કે એ લોકોની ધાર્મિક વિધિ છે, બલિદાનની વિધિ છે. આપણે ક્યારેય પણ કેક કાપવું, નેકટાઈ પહેરવી પણ હકીકતમાં તો ગ્લાની આવે છે. પેન્ટ શર્ટ પહેરીને તો મને તો એમાં ગ્લાની આવે છે. યુરોપિયન લોકોનો ડ્રેસ આપણે પહેરીને બેઠા હોય છે, લે જ છે પહેરવેશ, એ લોકોનો પહેરવેશ છે. આપણે શું ધોતી બંધીમાં શું વાંધો શું છે? ધોતી બંધીમાં વાંધો શું છે? અમે ગર્વથી કહેવું છે કે અમે
ગર્વથી કહીએ કે અમે સનાતન ધર્મને પાળવાવાળા છીએ, ચોટી રાખીએ છીએ, કંઠી પહેરીએ છીએ, ધોતીને બંડી પહેરીએ છીએ, એમાં શું શરમ છે? આપણામાં જ બધી લઘુતા ગ્રંથિ આ ઘૂસી ગઈ છે, એટલે આપણને વાંધો આવે છે બધો. ધોતી બંડી પહેરીએ. સામુદાય તો એમ કહે છે કે ધોતીમાં બધી સગવડતા છે, ધોતીમાં બધી સગવડતા છે. એટલે જ્યારે મારી દીકરીએ શિક્ષકને પૂછ્યું, બરાબર છે, સર્વધર્મનું સન્માન કરીએ છીએ એટલે આપણે મનાવવો જોઈએ. અને અંગ્રેજો યુરોપિયનો જે વૈષ્ણવ ધર્મ સ્વીકારે છે ને, એ લોકો ધોતી કાયમ માટે ધોતીને બંડી જ પહેરે છે. જેને વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો, એ ઈસાઈમાંથી વૈષ્ણવ થયા છે ને, એટલા પાકા વૈષ્ણવ છે કે શિખા મોટી પણ રાખે, તુલસીની માળા ધારણ કરે અને ધોતી બંડી પહેરે છે. તમે જોઈ લો વૃંદાવનમાં યુરોપિયન અંગ્રેજો એ ધોતી બંડી પહેરીને જ ફરતા હોય, ધોતીનું ઉપરણો પહેરીને ફરતા હોય. ઈસાઈમાંથી થયા છે ને, એટલા સ્ટ્રોંગ વૈષ્ણવ થયા છે કે એ લોકો ધોતી બંડી પહેરવામાં શરમાતા નથી, ધોતી પહેરીને જ ફરતા હોય છે. આપણને જ વાંધો છે કારણ કે આપણને સ્વીકાર, આપણે ગુલાબીમાં રહ્યા છીએ ને, એટલે બાળકોને પણ શિક્ષણ આપવું જોઈએ કે આપણો આ પહેરવેશ કંઈ ખબર નહીં પડે. એના કરતાં ધોતી બંડી કોઈ પહેરે છે તો સારી વાત છે. સેવામાં પહેરે, પ્રસાદ લેતી વખતે પહેરે, ઘરમાં પહેરે, ઘરમાં બીજો કોઈ ડ્રેસ ન પહેરે, ધોતી બંડી જ પહેરે, બહુ સારી વાત છે. બહાર આપત્તિ છે, ઘરમાં કેની આપત્તિ છે? બરમુડા પહેરીને ફરો છો, બરમુડા અને કેપરી પહેરીને ફરો છો, ઘરમાં ક્યાં આપત્તિ છે? ધોતી પહેરો, ઘરમાં ધોતી બંડી પહેરવા જોઈએ. અહીંયા કોણ ના પાડે છે ઘરમાં ધોતી બંડી પહેરો? બહાર નીકળવામાં આપત્તિ છે ને ઘરમાં શું આપત્તિ છે? પણ આપણને એ વેસ્ટર્ન ડ્રેસીસ જ ગમે છે, એ વેસ્ટર્ન ડ્રેસ જ આપણને ગમે છે. આપણને ગૌરવ જ આપણા ધર્મનું ગૌરવ નથી, આપણા પહેરવેશનું ગૌરવ નથી આપણે. અને કોઈ ધોતી બંડી પહેરીને પ્રસાદ લેતો હોય હું તો સારી વાત છે, ભલે નાય નહીં તો કાંઈ વાંધો નહીં, ધોતી બંડી પહેરીને સારી વાત છે, 1000% સારી વાત છે, શું વાંધો છે? સારું કામ કરે છે. અરે અપ્રસ્તમાન પહેરવા એવું જરૂર નથી, અપ્રસ્ત સિવાય આપણો ડ્રેસ છે. આ અપ્રસ્ત સિવાય ધોતી બંડી પહેરવામાં વાંધો છે તો જરાય વાંધાજનક નથી. અને ઉલટાનો હવે ત્યારે પણ બંધ કરી દઈશું તો ભાઈ સાવ લેછી જેવા થઈ જશું આપણે, આપણો વેશ જ ભૂલાઈ જશે આપણને.